શરૂઆત કરીએ નવસારીમાં બનેલી દુર્ઘટનાથી કે જ્યાં બિલીમોરામાં લોકમેળો યોજાયો અને આપને સંપૂર્ણ વિગત આપી દઈએ। બિલીમોરા શહેરના સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાની દુર્ઘટના સામે આવી છે। રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ જ્યારે નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી અચાનક તૂટી પડી। મેળામાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં આ ભયાવહ ઘટના કેદ થઈ ગઈ, જેમાં રાઈડ તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। દુર્ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 મહિલાઓ, 2 બાળકો અને 1 પુરુષ છે। રાઈડનો ઓપરેટર નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। કેબલમાં કોઈ તકલીફ હોય એવું બની શકે એવું જણાવ્યું છે। ટાવર રાઈડની શું ખાસિયત હોય છે? ટાવર રાઈડનું કહે કે એ ગોળ ફરતું ઉપર જાય છે અને એનું જે કેબલ આવે છે એ કેબલમાં જ કોઈ ખામી આવી જતાં આ બનાવ બન્યો હોય એવું અમારા ફાયરના જવાનો અમને જણાવ્યું છે। કેટલા ફૂટ ઉપર જાય છે? એ ઓછામાં ઓછું આમ ચોક્કસ તો હું નહીં કહી શકું, પણ એમની હાઇટ વધારે તો છે જ એમ, પણ આ જે બનાવ બન્યો છે એ બહુ હાઇટ પર નહીં હતું, એ ઈજા પરથી એવું લાગી રહ્યું છે। અને જો ફાયર ઇન્સ્પેક્ટરે બી જો કોઈ ભૂલ કરી હશે એનઓસી આપવામાં તો અમે ફાયર ઇન્સ્પેક્ટર પણ પગલાં ચોક્કસ લઈશું અને જે પરિવારજનોને થયું છે એના માટે અમને પણ દુઃખ છે। અચાનક કંઈક બગડ્યું અને નીચે આવી પડી। થોડોક સમય બાકી હતો ત્યારે અડધું જેટલું ડિસ્ટન્સ બાકી હતું ત્યારે નીચે આવી ગઈ ને એને કારણે એ લોકોને કમરમાં થોડી ઈજા થઈ છે, એટલે હું દવાખાનામાં લાવ્યો છું ગુપ્તા હોસ્પિટલમાં। કેટલા મિત્રો સાથે? 3 મિત્રો એ લોકો ગયેલા હતા। રાઈડ તૂટવાની ઘટના બાદ મેળામાં આવતા લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શું રાઈડના સંચાલકોએ નિયમોનું પાલન કર્યું હતું કે નહીં તે પણ સવાલ છે। શું મેળા માટે જરૂરી મંજૂરી અને સુરક્ષા પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા હતા કે કેમ? પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ રાઈડ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે। તપાસ બાદ રાઈડના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ દુર્ઘટના બાદ મેળો બંધ કરવામાં આવ્યો છે। બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરનો છેલ્લો સોમવાર જે કહી શકાય કે લોકો માટે દુઃખના સમાચાર લઈને આવ્યો છે। આ જે ઘટના ઘટી છે એમાં ખાસ કરીને રાઈડ તૂટી પડવાના કારણે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર જે રાઈડો છે બંધ કરવાની નોબત આવી છે। 5 જેટલા લોકોને ઈજાઓ થઈ છે, એમાં રાઈડના ઓપરેટરને ગંભીર ઈજાઓ થવાના કારણે એને સુરત ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમમાં SOPનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ એની તપાસ પોલીસ દ્વારા અને જે વહીવટીતંત્રના જે અધિકારીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહી છે। અગાઉ અકસ્માતની ઘટનાઓ ઘટી છે, મેળાઓમાં જે ઘટના ઘટી છે એને લઈને રાજ્ય સરકાર ગંભીરતાથી જે કંઈ કામગીરી કરી રહી છે, પરંતુ બિલીમોરા શહેરના આ મેળામાં SOPનું પાલન થયું છે કે કેમ એને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રાઈડ છે એ રાઈડના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ રાઈડ 40 ફૂટ જેટલી ઉપર જાય છે અને ત્યારબાદ નીચે આવતી વખતે 20 ફૂટ સુધી પહોંચી હતી અને ત્યાંથી પટકાઈ હતી। ગંભીર દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર ઘટના કેમેરામાં લોકો દ્વારા કેદ કરવામાં આવી હતી, દોડધામ પણ મચી હતી। આ પ્રકારની ઘટના જે ઘટી છે એને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે। સમગ્ર જે કંઈક રાઈડો છે એ રાઈડો બંધ કરવામાં આવી છે। અહીં તો હિંચકા જે છે એ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે। સમગ્ર કેમ્પસમાં 62 લાખ રૂપિયા જેટલું મોટું ટેન્ડર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જે ટેન્ડર ભરનાર અને ટેન્ડરની જે કંઈક પ્રક્રિયા કરવામાં આવી છે એમાં વ્યવસ્થિતપણે કામગીરી થઈ છે કે કેમ, અને જે કહી શકાય કે જે ઇજારદાર છે ઇજારદાર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ એની તપાસ કરવા માટે પોલીસે એક ટીમ બનાવી છે અને એ ટીમ જે ઘાયલ થયા છે એમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। નિવેદનોના બાદ આરોપીઓ જે કંઈક ગેરરીતિ અથવા તો નિયમોનું પાલન ન કર્યું હોય તો એમના પર કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની બાંહેધરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। સોમનાથ મહાદેવના મેળામાં જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને લોકોમાં આક્રોશની લાગણી છે। આ જે રાઈડ છે રાઈડમાં માત્ર 10 જેટલા લોકો જતા જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ જે મેળો છે મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। આ જે ઘટના ઘટી છે એને લઈને અધિકારીઓ તપાસનો દોર શરૂ કર્યો છે। તપાસ બાદ સમગ્ર ઘટનાક્રમમાં ખબર પડશે કે કયા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। મલંગભાઈ, કેવી સ્થિતિ સર્જાઈ હતી અને તપાસ કે અલગ અલગ જે કંઈ વાતો ચાલી રહી છે એમાં ક્યાં સુધી ફાઇનલ સ્થિતિ શું છે?
અત્યારે છેલ્લા માહિતી મુજબ જે 4 ને ઈજા પામનાર હતા એ 4 સ્ટેબલ છે. ફક્ત એક એકલોકનો જે યાંત્રિક છે, જે ચલાવનાર છે, એને ગંભીર ઈજા થતાં સુરત એને રિફર કરવામાં આવેલો છે. અને આ જે પરમિશનો આવે છે એ દરેક જુદા જુદા ડિપાર્ટમેન્ટો પરમિશન એની આપે જ છે. અને એના સંદર્ભમાં બિલીમોરા નગરપાલિકાએ બી પરમિશન આપેલી હોય એવું અમને ચોક્કસપણે ખ્યાલ છે, જેથી લોકોમાં તર્ક વિતર્ક જે ચાલે છે એના અમારી બી નગરપાલિકામાં અમારા અધિકારીઓને કીધું છે કે ભાઈ આપણી જો કોઈ જગ્યા પર કોઈ ચૂક થતી હોય તો જે તેની હંભે પગલાં લેવા જોઈએ. કેટલી પરમિશનો લેવામાં આવતી હોય છે આમાં ખાસ કરીને નગરપાલિકાની ફાયર એનઓસી લેવામાં આવતી હોય. જુદા જુદા આરએનબી ડિપાર્ટમેન્ટ છે, એવા જુદા ડિપાર્ટમેન્ટોની પરમિશનો લેવાની આવે છે. એસઓપી મુજબ ડે ટુ ડે રાઇડનું મિકેનિઝમ ચેક કરવાનું હોય છે, એ પ્રકારે એ સ્થિતિ હોય છે? હા, ચોક્કસ હોય છે, પણ એની જે જવાબદારી છે એ બિલીમોરા નગરપાલિકાની નથી, એ બીજા ડિપાર્ટમેન્ટોની છે. પણ નગરપાલિકાના જો કોઈક પ્રથમ પરમિશન આપવામાં કોઈ ચૂક થઈ હશે તો એની અંબે ચોક્કસ પગલાં લેવા માટે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવશે. ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં 5 લોકો ઘાયલ થયા છે. એસઓપીનું પાલન થયું છે કે કેમ, અને ખાસ કરીને અલગ અલગ વિભાગોમાંથી પરમિશનો લેવામાં આવે છે. પરમિશનના આધાર પર રાઇડો ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે. એસઓપી મુજબ ડે ટુ ડેનું જે ચેકિંગ છે અને જે કંઈક સ્થિતિ છે એને પહોંચી વળવા માટેનું, જે કે કોઈ અકસ્માત ન સર્જાય એના માટેનું આયોજન હોય છે, એનું પાલન થયું છે કે કેમ, અને જો ન કરવામાં આવ્યું હોય તો ગંભીર બેદરકારી દાખવી પગલાં ભરવામાં આવે તેવી લોકલાગણી લોકોમાં જન્મી છે. વિલાસ ગામી, TV9 નવસારી. મેળાની પરવાનગી મેળવનારી એજન્સીનું નામ શિવમ એજન્સી હોવાનું સામે આવ્યું છે. શિવમ એજન્સીના સુરેન્દ્રનગરના વિરલ પીઠવા દ્વારા પરવાનગી લેવામાં આવી હતી. પોલીસે તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી છે. સુરત અને વલસાડ એફએસએલની ટીમ પણ તપાસમાં જોતરાશે. સાથે નવસારી મનોરંજન વિભાગે તપાસ માટે ટેકનિકલ કમિટીની રચના કરી છે. જે ટાવર રાઇડ હતી તે ઉપર જઈ અને અડધે સુધી એટલે કે 20 ફૂટ સુધી નીચે આવી અને 20 ફૂટ પછી કોઈ તકનિકી કારણોસર તે રાઇડ નીચે સીધી ભટકાઈ ગયેલી, જેને કારણે આ રાઇડ જે છે તેની અંદર ટોટલ 32 સીટ છે, 32 બેસી શકે છે, જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન અને બધું જોતાં 8 થી 9 જણા બેસેલા હોવાનું જણાય છે, જેની અંદર હાલ 6 જણાને નાની મોટી ઈજાઓ થયેલી છે. તો બીજી તરફ મંદિરના ટ્રસ્ટીએ મેદાન ભાડે આપ્યું હોવાની વાત કરી પોતે ઘટનાથી અડગા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે જે એ લોકો પાસે માગેલું કે કમ્પ્લીશન એનઓસી તે અમને એ લોકો અમે ગ્રાઉન્ડને પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ, ને તે પ્રમાણે એ લોકો પાસે પાલન કરાવેલું ને અમને લાઇસન્સ એ લોકો બતાવ્યા પછી આ ચકડોળ ચાલુ કરવામાં આવે. એ આપણે એન્જિનિયરિંગનું નામ તે એક્ઝેક્ટ ભૂલી ગયો છું, પણ હવે સુરેન્દ્રનગરનું છે એનું ટેન્ડર.